નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામ ધોરણ 8 થી 12 સુધીમાં આ એક મહત્ત્વનો ટોપિક છે અને ખરેખર જાણવો જરૂરી છે. તો એના વિશે જોઈએ કે ભાઈ ટોપિકનું નામ છે કન્જક્શન્સ. કન્જક્શન એટલે શું? તો કન્જક્શન આપણે ગુજરાતીમાં શું કહીશું? સંયોજક. સંયોજક કોને કહેવાય? કે ભાઈ એક વાક્યને બીજા વાક્ય સાથે શું કરવામાં આવે? જોડવામાં આવે. ત્યારે જોડવામાં વપરાતો જે શબ્દ છે વચ્ચે, એને આપણે શું કહીશું? સંયોજક કહીશું. દાખલા તરીકે એ મેં લખ્યું છે કે બે સાદા વાક્યોને જોડવા વપરાતા શબ્દને શું કહીશું? સંયોજક કહે છે. અને આવા કેટલા સંયોજકો છે? તો એક તો એન્ડ છે, બટ છે, સો ધેરફોર છે, ઓર અધરવાઇઝ છે, પછી આઈધર ઓર છે, નાઈધર નોર છે, બીકોઝ, સિન્સ, આ બધા સંયોજકોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, પહેલા એક સંયોજક છે એન્ડ. એન્ડ એટલે શું? તો એનો મતલબ થાય અને. એનો મતલબ શું થશે? અને. અને ક્યારે વપરાય? તો એક કર્તામાં બીજો કર્તા, કર્મમાં બીજું કર્મ, ક્રિયામાં બીજી ક્રિયા જ્યારે ઉમેરાય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? એન્ડનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ જોઈએ તો મેં બે એક્ઝામ્પલ આપ્યા છે અહીંયા. એક છે હેત ડૉક્ટર છે, મિત ડૉક્ટર છે. તો પહેલું એક વાક્ય છે કે હેત ઇઝ અ ડૉક્ટર, મિત ઇઝ અ ડૉક્ટર. પણ મારે ભેગું કરવું છે અને જોડવું છે સંયોજક વડે કે ભાઈ હેત અને મિત બંને શું છે? ડૉક્ટર છે. તો એ શું કર્યું ભાઈ? હેત એન્ડ મિત, આર અહીંયા શું થઈ જશે? આર, અને પછી આનું બહુવચન કરવું પડે. શું કરવું પડે ભાઈ? ડૉક્ટરનું બહુવચન થશે ડૉક્ટર્સ. તો શું થશે? હેત અને મિત ડાક્ટરો છે, એટલે કે ડૉક્ટર્સ છે. બીજું વાક્ય છે રોહિત ક્રિકેટ રમે છે, વિરાટ ક્રિકેટ રમે છે. તો મારે ભેગું કરવું છે કે ભાઈ રોહિત એન્ડ વિરાટ આર પ્લેઇંગ ક્રિકેટ. તો આ પણ થયું. આપણે શાનો ઉપયોગ કર્યો? એન્ડનો ઉપયોગ કર્યો. હવે બીજું વાક્ય છે કે ભાઈ તેણે સફરજન અને કેળા ખરીદ્યા. તો મેં આની અંદર કર્મ ઉમેર્યું છે. તો શું થશે ભાઈ? હી બોટ એપલ્સ એન્ડ બનાનાઝ. તો અહીંયા જુઓ તો જુદું જુદું શું છે ભાઈ? એપલ્સ છે, બનાના છે. તો બંનેની વચ્ચે આપણે શાના વડે જોડી? એન્ડ વડે જોડી. તો આપણે એન્ડ કેવી રીતે વપરાય એના વિશે જોયું. હવે બીજું કે બટ. બટ એટલે શું? બટ એટલે પરંતુ. બટ એટલે શું થશે ભાઈ? પરંતુ. પરંતુનો બીજો અર્થ થાય પણ થાય. આ બટ ક્યારે વપરાય એ પ્રશ્ન ઊભો થાય. તો ભાઈ એક ક્રિયાના અનુસંધાનમાં જ્યારે બીજી ક્રિયા શું બતાવે? વિરોધ દર્શાવે. શું દર્શાવે? વિરોધ. એટલે કે વિરોધી ભાવ હોય. એક ક્રિયાના અનુસંધાનમાં બીજી ક્રિયા વિરોધી ભાવ દર્શાવતી હોય ત્યારે આપણે એ વખતે શાનો ઉપયોગ કરી શકાય? બટનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ તે પાતળો છે. કેવો છે? પાતળો છે. પણ તે દોડી શકતો નથી. પાતળો છે પણ દોડી શકતો નથી. એટલે એની ક્રિયાના અનુસંધાનમાં બીજી ક્રિયા વિરોધી બતાવે. પાતળો વ્યક્તિ હંમેશા દોડી શકે, જાડો વ્યક્તિ દોડી શકે નહીં. તો એ શું કે ભાઈ હી ઇઝ થિન. બીજું વાક્ય હી કેન નોટ રન. તો મારે ભેગું કરવું છે, બટ વડે જોડવું છે. તો શું થશે? હી ઇઝ થિન બટ હી કેન નોટ રન. બરાબર? પણ દોડી શકતો નથી. તેણે સખત મહેનત કરી પણ તે નાપાસ થયો. તો અહીંયા જુઓ, એક વાક્યના અનુસંધાનમાં બીજું વાક્ય કેવું બતાવે છે? વિરોધી ભાવ બતાવે છે કે ભાઈ તેણે સખત મહેનત કરી. મહેનત કરવાવાળો નપાસ થાય? ના થાય. છતાં પણ એ શું વિરોધી વાક્ય બતાવે છે. તો એ શું કે તેણે સખત મહેનત કરી પણ તે નપાસ થયો. તો હી વર્કડ હાર્ડ બટ હી ફેઇલ્ડ. તે નપાસ થયો. બીજો એક કન્જક્શન છે ઓર અને અધરવાઇઝ. ઓર અને અધરવાઇઝ બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે. બંનેનો અર્થ સરખો થાય છે. એક આપણે શું કે ભાઈ અહીં અથવા પણ થાય અને નહીતર પણ થાય. તો એ શું બતાવે? વિકલ્પ બતાવે. જ્યારે કોઈ બે વિકલ્પ હોય અને બે વિકલ્પમાંથી જ્યારે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો આવે ત્યારે આપણે ઓર કે અધરવાઇઝનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ જુઓ, અહીં બેસો, ઘરે જાઓ. તો જુઓ, બંને વસ્તુમાં કેવું છે કે અહીંયા બેસો અને ઘરે જાઓ. બંને વસ્તુ એક જ જગ્યાએ થવાની નથી. તો આપણે બેમાંથી ગમે તે એક વસ્તુ પસંદ કરવાની છે. કાં તો અહીં બેસો કાં તો ઘરે જાઓ. તો એ શું છે? સીટ અહીંયા બેસો એટલે શું થશે ભાઈ? સીટ હિયર. ઘરે જાઓ એટલે ગો હોમ. તો શું થશે ભાઈ? અહીં બેસો અથવા ઘરે જાઓ. બીજું વાક્ય શું થશે?
અહીં બેસો નહીતર ઘરે જાઓ. તો સીટ હિયર ઓર ગો હોમ. તો આપણે શું જોયું ભાઈ, એનું ઉદાહરણ જોયું. બીજું વાક્ય પણ આપણે ઉદાહરણમાં જોઈએ તો કે તે સખત મહેનત કરો નહીતર તમે શું કહેશે, તમે નાપાસ થશો. તો એક બે વાક્યમાં બતાવે છે કે સખત મહેનત કરો તમે નાપાસ થશો. તો વર્ક હાર્ડ યુ વિલ ફેલ. બરાબર. તો એ ભેગું કર્યું, મેં શાનો ઉપયોગ કર્યો, નહીતરનો ઉપયોગ કર્યો કે સખત મહેનત કરો નહીતર તમે નાપાસ થશો. તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો છે, અધરવાઇઝ. અહીંયા ઓર પણ વાપરી શકાય, અધરવાઇઝ પણ વાપરી શકાય. તો વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. અને મોટા ભાગે જ્યારે બી અધરવાઇઝ વાળું વાક્ય હોય તો પાછળનું વાક્ય ભવિષ્યકાળ હોય છે. તો આપણે અધરવાઇઝ જોયું અને ઓર પણ જોયું. હવે બીજું એક કન્જક્શન છે સો અને ધેરફોર. સો અને ધેરફોર પણ શું છે કે ભાઈ તેથી અને માટે. એનો મતલબ શું થાય, તેથી અથવા માટે. આ બંને પણ એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે. બીજું શું દર્શાવે છે, તો આ પરિણામ દર્શાવે. શું દર્શાવે? પરિણામ. કેવી રીતે? તો બીજી ક્રિયા પ્રથમ વાક્યનું પરિણામ સૂચવે છે. બે ક્રિયાઓ હોય અને જે બીજી ક્રિયા હોય એ પ્રથમ ક્રિયાનું પરિણામ બતાવે. એટલે કે પ્રથમ ક્રિયામાં કારણ હોય, બીજી ક્રિયામાં પરિણામ હોય. તો અહીંયા જો અમે બતાવ્યું છે કારણ વાક્ય સો ધેરફોરથી જોડાય, અને બીજું વાક્ય લખ્યું છે પરિણામ વાક્ય. એક્ઝામ્પલ જોઈએ. તે વહેલા ઉઠ્યો નહીં, તે ગાડી ચૂકી ગયો. બરાબર. તે વહેલા ઉઠ્યો નહીં, તો શું છે, હી ડીડ નોટ ગેટ અપ અર્લી. બીજું વાક્ય છે કે તે ગાડી ચૂકી ગયો, હી મિસ્ડ ધ ટ્રેન. પણ જુઓ ભેગું કર્યું છે, મેં સંયોજક વડે જોડ્યું છે કે ભાઈ તે વહેલા ઉઠ્યો નહીં, તેથી અથવા માટે તે ગાડી ચૂકી ગયો. તો અહીંયા મેં લખ્યું છે હી ડીડ નોટ ગેટ અપ અર્લી. સો અથવા ધેરફોર, તેથી અથવા માટે શું કે તે ગાડી ચૂકી ગયો, હી મિસ્ડ ધ ટ્રેન. તો આપણે શાના વિશે જોયું ભાઈ, સો અને ધેરફોર વિશે જોયું. પણ હવે બીકોઝ વડે જોયું, બીકોઝ માટે જોઈએ. બીકોઝ અને સિન્સ ક્યારે વપરાય, તો એમાં શું છે કે ભાઈ કારણ દર્શાવે. શું દર્શાવે? કારણ. સો ધેરફોરની અંદર શું જોયું, બે ક્રિયાઓ હતી. પહેલું કારણ બતાવે, પાછળનું વાક્ય પરિણામ બતાવે. જ્યારે એની અંદર ઊંધું છે, પહેલું પરિણામ વાક્ય હોય, પાછળ કારણ વાક્ય હોય. તો એ જો કારણ કે, બીકોઝનો મતલબ થાય કારણ કે, સિન્સનો મતલબ પણ શું થાય, કારણ કે. સિન્સના ઘણા બધા અર્થ થાય છે, પણ અહીંયા આપણે કારણ કેના અર્થમાં જોઈશું. તો બીજી ક્રિયા પ્રથમ ક્રિયાનું શું બતાવે ભાઈ, કારણ દર્શાવે. તો પહેલું પરિણામ વાક્ય આવે, પછી વચ્ચે બીકોઝ મૂકીશું અને પાછળ કારણ વાક્ય મૂકીશું. એક વાક્ય છે કે તે સ્કૂલે ગયો નહીં, તે બીમાર હતું. સ્કૂલે ગયો નહીં એનું કારણ શું હતું ભાઈ, બીમાર હતો. બીમાર હતો એટલે સ્કૂલે ગયો નહીં. તો એ લખ્યું કે હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, હી વોઝ ઇલ. બે વાક્ય છે કે ભાઈ તે સ્કૂલે ગયો નહીં, હી વોઝ ઇલ, તે બીમાર હતો. પણ મારે એને શું કરવું ભાઈ, વાક્યને જોડવું છે. શાના વડે જોડવું છે? કારણ કે. તો એ લખ્યું કે તે સ્કૂલે ગયો નહીં કારણ કે તે બીમાર હતો. તો અહીંયા હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. તો અહીંયા આપણે વચ્ચે શાના વડે જોડ્યું? બીકોઝ વડે જોડી. પણ સિન્સ જ્યારે વાપરીએ ત્યારે શું કરવાનું કે સિન્સ હંમેશા વાક્યની મુખ્ય સ્થાને આવે છે. તો એની જોડે જ કારણ વાક્ય હશે. સિન્સ હી વોઝ ઇલ, તે બીમાર હતો, અને હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. પણ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે પાછળનું વાક્ય આપણે આગળ લઈશું. હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ અથવા સિન્સ હી વોઝ ઇલ. બરાબર. તો આપણે શાના વિશે જોયું? બીકોઝ અને સિન્સ વિશે જોયું. બીજો એક કન્જક્શન છે, બે કન્જક્શન છે. કયા બે કન્જક્શન છે? એક આઈધર ઓર અને બીજું છે નાઈધર નોર. હવે આઈધર ઓર એટલે શું, નાઈધર નોર એટલે શું? તો આઈધર ઓર એટલે બેમાંથી એક વિકલ્પ દર્શાવે છે, અને નાઈધર નોર એટલે બેમાંથી એકેય નહીં. તો શું કહે છે, એ પણ વિકલ્પ બતાવે છે. પણ આઈધર ઓર શાના માટે વપરાય? હકાર માટે વપરાય. અને નાઈધર નોર એ શાના માટે વપરાય? નકાર માટે વપરાય. તો મિત્રો એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એક્ઝામ્પલમાં જોઈએ કે તેઓ વર્ગમાં છે. એક વાક્ય એવું છે, અને તેઓ મેદાન પર છે. કાં તો એ વર્ગમાં છે, કાં તો મેદાન પર છે. તો અહીંયા શું કે તેઓ વર્ગમાં છે એટલે દે આર ઇન ધ ક્લાસ. બીજું વાક્ય છે તેઓ મેદાન પર છે, દે આર ઓન ધ ગ્રાઉન્ડ. તો મારે એવું કહેવું છે કે ભાઈ તેઓ વર્ગમાં છે કાં તો મેદાન પર છે. તો દે આર તો આમાંથી શું કરવાનું કે જે બે વસ્તુ અલગ અલગ હોય એમાં પહેલાની આગળ આઈધર વાપરીશું અને બીજાની આગળ ઓર વાપરીશું. તો અમે અંદર જુઓ કે વર્ગમાં અને મેદાન પર બે અલગ અલગ છે. એમાં પહેલાની આગળ આપણે શું વાપરીશું? આઈધર ઓર વાપરીશું. આઈધર વાપરીશું કે દે આર આઈધર ઇન ધ ક્લાસ ઓર ઓન ધ ગ્રાઉન્ડ.
તો બીજું જે વિકલ્પ છે એની આગળ ઓર વાપરીશું, પહેલાની આગળ આપણે આઈધર વાપરીશું. બીજું વાક્ય કે ઋષિએ સફરજન ખરીદ્યા નહીં, તેણે કેળા પણ ખરીદ્યા નહીં. આ બંને વાક્યો નકાર બતાવે છે. તો અહીંયા શું જુઓ તમે કે ભાઈ ઋષિએ શું કર્યું, સફરજને ના ખરીદ્યા કે ના કેળા પણ ખરીદ્યા. તો અહીંયા આપણે શું કરીશું, જુઓ કે ઋષિ બોટ એમાં જે વસ્તુ અલગ અલગ છે, એક સફરજન છે, બીજી વસ્તુ કેળા છે, એમાં પહેલાની આગળ નાઈધર વાપરીશું અને બીજાની આગળ નોર વાપરીશું. તો ઋષિ બોટ પણ આપણે ડીડ નોટ શબ્દ નીકળી જશે. કેમ નીકળી જશે? કારણ કે નાઈધર એ જ નકાર અર્થ બતાવે છે. તો આપણે ડીડ નોટ કાઢી નાખીએ તો આનું ભૂતકાળ કરવું પડે. શાનું કરવું પડે? ભૂતકાળ, બાયનું. તો ઋષિ બોટ નાઈધર એપલ્સ નોર બનાના. તો મિત્રો કન્જક્શન વિશે સંપૂર્ણ માહિતી જોઈ છે. અને જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.